થેન્ક યુ એવરીવન. કાનજીભાઈ ભલાળાને સાંભળતા મોટા થયા હોય અને એમની સામે બોલવાનું હોય એ મારા માટે સૌભાગ્ય ગણાય કે એમની સામે જ મારે બોલવાનું છે. 3 થી 4 મિનિટમાં ટેકનોલોજી કરતાં હું મારી જર્ની ઉપર વાત કરીશ કે અમે 2014થી સ્ટાર્ટ કરેલું. 2014થી સ્ટાર્ટ કરી એટલે આજે 10 વર્ષ થયા એક્ઝેક્ટ. 10 વર્ષ પહેલાં જ્યારે અમે ઈ કોમર્સ ટેકનોલોજીની વાત કરી, જે અત્યારે કાનજીભાઈએ વાત કરી, એવું એ સમયે થોડા યંગ જનરેશનમાં પણ હતું કે કઈ રીતે આપણે આને યુઝ કરાય ના કરાય. અમે લોકો અગર એઝ અ લીંબુડી ફેશનની વાત કરું તો અમે લોકો મેન્યુફેક્ચરર નથી, અમે લોકો ટ્રેડર છીએ. અમે સુરતમાં એક ઓબ્ઝર્વેશન કર્યું કે મોર દેન 40,000થી લઈને 50,000 રિંગ રોડ ઉપર શોપ છે. આ બધા લોકોની કેપેસિટી બહુ સારી વસ્તુ બનાવવાની છે, પણ બધા લોકો ઇન્ડિયામાં બધી જગ્યાએ પહોંચી શકતા નથી. આજે અમારી સાથે મોર દેન 200 વેન્ડર કે જે લોકો મેન્યુફેક્ચરર છે અમારી સાથે કામ કરે, એ લોકોની અમે ડિઝાઇન લઈએ, એ લોકોની સાથે અમે કોન્ટ્રાક્ટ કરીએ અને ઓનલાઈન વેચીએ. જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એક સિંગલ ટેબલ 3 થી 4 લોકો વ્યક્તિ હતા. પણ 2014 કે જ્યારે અમે લોકોએ વિચારેલું કે ટેકનોલોજી ઇઝ ધ ભવિષ્ય, એની 2014ની પહેલાં 3 વર્ષ હું કોર્પોરેટમાં હતો, એમાં 2 વર્ષ મારું ફિનાન્સમાં હતું ને 1 વર્ષ IndiaMart.comમાં હું સુરતમાં હતો. એટલે એ સમયે થોડું ટેકનોલોજી વિશે મને આઈડિયા આવેલો. 3 વસ્તુ ખબર પડી કે કાં આપણે બહુ સારા મેન્યુફેક્ચર હોઈ શકીએ અથવા આપણે બહુ સારા મેનેજમેન્ટ કરી શકીએ. મેનેજમેન્ટ એ અમને થોડી MBA કરીને આવેલા, કોર્પોરેટમાં કામ કરેલું એટલે ખબર પડતી હતી થોડી, અને સુરતમાંથી 50 વેન્ડર સાથે કામ કરેલું, જે આજે 200 વેન્ડર થઈ ગયા. અને 5 વર્ષમાં જ અમે લોકો ફ્લિપકાર્ટમાં લાઇફસ્ટાઇલ કેટેગરી, એટલે જેમાં સાડી, ડ્રેસ, કુર્તી એ બધી વસ્તુ આવે, એમાં ઇન્ડિયાના સૌથી મોટા સેલરોમાં અમે મૂવ થયા. અને સૌથી મેઇન વસ્તુ હતી કે ત્યાં પહોંચવું એ ફર્સ્ટ ગોલ હતો. કે જ્યારે શરૂ કરેલું ત્યારે આપણી પાસે કંઈ હતું નહીં, ઘણા બધા મોટા પ્લેયર હતા એ સમયે, વિશાલ, લક્ષ્મીપતિ, આ બધા પણ ઓનલાઈન કરતા હતા. એની સાથે કોમ્પિટિશન પણ દેવાની, સર્વાઈવ પણ કરવાનું ને ફિનાન્શિયલ પણ મેનેજ કરવાનું. વિધિન 5 યર અમે લોકો પહોંચી તો ગયા, પણ ત્યાંથી અમે લોકો નેક્સ્ટ 5 વર્ષ, છેલ્લા 5 વર્ષથી હજી પણ અમે લોકો લાઇફસ્ટાઇલ કેટેગરીમાં ફ્લિપકાર્ટમાં સૌથી ટોપ છીએ. એ પોઝિશન અમારી મેન્ટેન કરવી એ અમારી સ્ટ્રેન્થ હતી કે અમે લોકોએ વેન્ડર અને અમારી ટીમ સાથે કઈ રીતે કામ કર્યું. એ 100% ટેકનોલોજીના થ્રુ કામ થયું. કે આજે સવારમાં અમે લોકો 10 વાગ્યા અમારે ઓફિસ ઓપન થાય અને નોર્મલી અમે 10,000થી લઈને ડેઇલી 1 લાખ ઓર્ડર પેક કરવા સુધીની અમે લોકોએ એક્સપિરિયન્સ કરેલો છે. સિઝનમાં અમે લોકોએ ડેઇલી 1 લાખ ઓર્ડર પણ પેક કરેલા છે, પણ એ 100% ટેકનોલોજી ઉપર. કારણ કે 1 લાખ ઓર્ડર સિંગલ પેક કરવાના છે. એટલે ટેકનોલોજી કે તમારી પાસે 10 વાગે ઓર્ડરનું એક બંચ આવી રહ્યો છે, ફ્લોર ઉપર 300 લોકો કામ કરી રહ્યા છે અમારી કંપનીમાં, અને સેમ ડે વિધાઉટ મિસ્ટેક થવું જોઈએ. ટેકનોલોજીના યુઝ વિના થાય નહીં. આજે ઓફલાઈનમાં અમે લોકો ઓફલાઈનમાં કોઈ પણ વ્યક્તિ અમારી સાથે બિઝનેસ કરવા આવે અથવા એમ કે ઓફલાઈનમાં માલ લેવો છે તો અમે લોકો એ ના કહીએ છીએ કે અમે લોકો ઓફલાઈનમાં ઇન્ટરેસ્ટેડ નથી. કારણ કે અમારી કેપેસિટી 8 કલાકની છે અને 10 કલાકની છે, જેમાં અમે અમારું બેસ્ટ કરી શકીએ. ઓફલાઈનમાં અગર હું 5 લોકોને મળીશ તો એ બની શકે મારી 3 કલાક કે 4 કલાક મારે એમાં ઇન્વેસ્ટ કરવી પડે, જે પ્રેક્ટિકલી પોસિબલ નથી મોટો સ્કેલ કરવા માટે. એટલે ટેકનોલોજીના થ્રુ એના પછી અમે લોકો અમેઝોનમાં લાઇફસ્ટાઇલ કેટેગરીમાં છેલ્લા 1-1.5 વર્ષથી બહુ સારી ટોપ 5 બ્રાન્ડમાં આવી ગયા. મિન્ત્રામાં અમે લોકો અત્યારે ટોપ 5 બ્રાન્ડમાં આવી ગયા. એટલે કોઈ એક જગ્યાએ અચીવ કર્યું ટેકનોલોજી, રાઇટ ટીમ, અને એના અમે પછી બાકીના જેટલા સ્કેલ છે અને બાકીની જે ઇન્ડસ્ટ્રી છે એમાં અત્યારે અમે લોકો મૂવ કરી રહ્યા છીએ. તમારા બધા લોકોનો આભાર મને ટાઈમ દેવા માટે, મને સાંભળવા માટે. થેન્ક યુ.